અહીંયા પહેલો શ્લોક મહાત્માજીનો શ્રીમદ ભાગવતજીનો પહેલો શ્લોક કે જે આખે આખા કૃષ્ણ કોણ છે, હરિ કોણ છે, એની ઓળખ અપાવે છે. ઘણા લોકો કૃષ્ણની ટીકાઓ કરવામાં કોઈ કસર નથી છોડતી, પણ ખેર આપણે એ ભાવથી નહીં, પણ મારો કહેવાનો હેતુ, કહેવાનો સૂર, કહેવાનો ભાવ આપ બધા સમજી શકો એમ છો. ઘણા લોકો કૃષ્ણ ચોર છે ને ફલાણો છે ને ઢીકણો છે ને, એમાં પેલા કૃષ્ણ કોણ છે એ સમજવું છે આપણે. આપણે ખાલી હું ટીકાના રૂપમાં નથી કહેતો, યદि આપ ગલત અર્થ લો તો આપકી જિમ્મેદારી, લેकिन હું જે અહીંયા કહેવા જઈ રહ્યો છું કે કૃષ્ણ કથા એ ખાલી માખણ ચોરની કથા નથી. ભાગવત એ ખાલી રાસુડા રમવા માટેની કથા નથી. મૂળ શું છે ભાગવત? ભાગવતજીના 4 અક્ષરો છે. ભાગવત, ભાગવતના 4 અક્ષરો. આપણે જ્યાંથી અત્યારે હવેલીથી જ્યાં આપણે અહીંયા પોથી યાત્રા અહીં સુધી આવ્યા, જે હવેલી એના આપણે બધાએ દર્શન કર્યા હશે, ત્યાં બાજુમાં કૃષ્ણશંકર દાદાની મૂર્તિ છે. દાદાજી અમદાવાદ સોલા ભાગવત વિદ્યાપીઠ. આ કૃષ્ણશંકર દાદાનો અર્થ છે. અને અત્યારે મેં ત્યાં જોયું ને એટલે મને કૃષ્ણશંકર દાદા યાદ આવ્યા ને એમાં એનો જે અર્થ કર્યો છે ભાગવત એટલે શું, ભાગવત કોને કેવી. ભાગવતના 4 શ્લોકો છે, 4 શબ્દો છે, અને એ 4 શબ્દનો અર્થ આપ્યો કે ભ એટલે પહેલો શબ્દ છે ભ, ભાગવત બા. ભાગવત એટલે શું? ભ એટલે ભક્તિ. ધ્યાન દેના, પહેલા પરમ તત્વ સુધી પહોંચવું હશે અથવા તો આપણે ઈશ્વરીય તત્વ સુધી પહોંચવું હશે તો પહેલા ભક્તિ માર્ગનો પહેલો પગથિયો. શાયદ મેં આગળ નવતા ભક્તિ ઉપર ક્યાંક બોલ્યો છું. મહારાષ્ટ્ર આ ખેડ, શાયદ ખેડ કથા હતી ત્યારે. પહેલા જ જો ઈશ્વરીય તત્વ સુધી પહોંચવું હશે તો પહેલા ભક્તિ માર્ગ એ પહેલું પગથિયું છે. એમાં ભાગવતજી પ્રમાણ આપે પ્રહલાદ ચરિત્રમાં, અને રામચરિત માનસમાં બાપ સબરી બોલે છે. રામાયણ અને ભાગવતજીમાં પ્રહલાદ બોલે છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. પહેલી ભક્તિ કઈ છે? શ્રવણમ, પેલા સાંભળવું. ભક્તિના 9 પ્રકાર છે. ખાલી ભક્તિ એટલે ખાલી ભજન કરવું, ચોપડી લઈને બેસવું, આ જરૂર ભક્તિ છે. ઘણા લોકો તો ભક્તિમાં એટલા તરબોળ થઈ જતા હોય. પેલો ભગવાન શાલિગ્રામની પૂજા કરતા હોય અને એમ કરતા ક્યાં બિલાડું આવ્યું તો શાલિગ્રામ લઈને ઉપાડીને નાખે. લે, ભક્તિ નથી. ધ્યાન દેજો. ભક્તિ કોને કેવી? ઈ ગંગા સતી પાનબાઈ બોલે. ભક્તિ કોણે કેવી? એ પ્રહલાદ બોલે. ભક્તિ કોણે કેવી? એ રામાયણમાં સબરી બોલે છે.